દામનગર કન્યા શાળા ખાતે નહેરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા નારી ફિટનેસ રનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં 500 મીટરની દોડ રાખવામાં આવી હતી, જેમાં 25 વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી। તેમાંથી 1 થી 3 વિજેતા વિદ્યાર્થીનીઓને મહેમાનો દ્વારા પુરસ્કૃત ઇનામ આપવામાં આવ્યા હતા। નારી ફિટનેસ રનના સ્પર્ધક વિદ્યાર્થીની બહેનોને પાલિકા પ્રમુખ નારોલા અને શાળાના આચાર્ય ઓઝાના હસ્તે પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું। અને તમને બધાને ખૂબ સરસ રીતે મોટિવેટ કર્યા, આ કાર્યક્રમમાં તમે સહભાગી થયા એ બદલ આપણે પહેલા તો પ્રમુખશ્રીઓ અને શાળા પરિવાર વતી અને તમારા બધાનો ખૂબ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ। અને ખાસ રીતે આપણે અત્યારે નહેરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા ત્યાં 500 મીટર દોડનું ખૂબ સરસ રીતે આયોજન થયું હતું, જેમાં બધા તમે પણ ઉત્સાહ લીધો। એમાં 1, 2 અને 3 બધા વિજેતા થયા છે, 3 વિજેતા થયા તમે બધા પાર્ટિસિપેટ થયા છો ને એ 55 લોકો આ ખૂબ સરસ વિજેતા થયા છે એવું માનવાનું છે। એવું નથી કે 3 જણા વિજેતા થયા, આપણે પણ આવનારા સમયમાં જે કાર્યક્રમમાં કઈ વિશે તો આપણે પણ પાર્ટિસિપેટ ઈ 3 જણા થયા છે એવી રીતે આપણે વિનર બનશું। જે ભાવના કરો છે એવું નહીં વિનર થયા છે, તમે બધા વિનર થયા છો, ચાલો ને? હા, બહુ ભાવના કરો છે। અને આવનારા સમયમાં નહેરુ યુવા કેન્દ્ર ખૂબ સરસ કામ કરી રહી છે અને આવનારા સમયમાં પણ કઈ ખેલકૂદ સ્પર્ધા છે તમારા કાર્યક્રમમાં તમારી સ્કૂલમાં ઉપસ્થિત રહીશું। અને ખાસ મહિલા માટે તમે રેગ્યુલર આવો છો, દોડતા રહો, કોઈ એક્ટિવિટી કરતા એવું નહીં કે ખાલી આજ આપણે ખાલી તમને દોડ્યા છે તો ખાલી પતી ગયું કે આ ખાલી કોમ્પિટિશન માટે દોડ્યા તો પતી ગયું। આપણે સતત એક્ટિવ રહેવાનું છે અને આપણે કામગીરી કરતી રહેવાની છે, એવું નહીં કે એક દી આપણે ખાલી જીતી ગયા એટલે પતી ગયું। તો ખાસ તમે બધા ઉપસ્થિત રહ્યા, આપણા પ્રમુખ છે, તમારા સ્કૂલના ટીચરો, વિદ્યાર્થીઓ, તમારી વખત તો બધું અધૂરું છે તો એવા તમે બધા ઉપસ્થિત રહ્યા એ બદલ નહેરુ યુવા કેન્દ્ર વતી જયદીપસિંહ ચૌહાણ આ બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અને આપણે 3 વખત ભારત માતા કી જય ઘોષ સાથે કરીશું